श्रीमद जयसिंह बापा कैसेट नंबर 212 मलासा तारीख 27/10/1980। દાસોની લેજો સંભાળ મન ઘડીએ ગુરુજી નવ વિસરે આપના દાસોની લેજો સંભાળ મન ઘડીએ ગુરુજી નવ વિસરે સખી રે ડંકો વાગ્યો ને દલવું સખી રે ડંકો વાગ્યો ને દલવું હું તો સંત વધાવા જઈશ મન ઘડીએ ગુરુજી નવ વિસરે હું તો સંત વધાવા જઈશ મન ઘડીએ ગુરુજી નવ વિસરે સદગુરુ દેવ કી જય। નક સુરતા આપણા ઘરની ખૂંટી બધી છે એમ પુરાણ પુરુષમાં જેની સુરતા હંધાર એ નાના દુનિયા હું એને વસલું અંતર નીકળી જાય પણ હરખીદાર હોય ખરેખર એ દશાના પુરુષ હોય અને એ એવા જિજ્ઞાસુ હોય તો વસલું અંતર નીકળી જાય। આ બધી ક્રિયાનું ફળ તો એ છે વસલુઓ કવળસે નીકળી જાય અને જે છે એના સદગુરુ સંત સ્વરૂપ હતું એ દ્રઢતા કરી દે સ્વરૂપ સદગુરુ સમાયા શીશમાં નૈણ લગાડ્યા ને વિસરાયા વિસરે નહીં એક આત્મા દે અર્શપર્શ થઈ જાય ગાતો ગાતો ભેગું થઈ જાય વસલું અંતર નીકળી જાય પણ એ ભાવ માઈને ગાય એ જુદું આપણે ગાય એ જુદું આપણા મેળાવડા થાય એમાં ફૂલ તોડવાની બંધી કરવી પડે। જો આવા ફૂલ તોડવાનું આપણે કરીએ તો પુષ્પ પોખડી જોદુ ભાત તો ભગવાનની આજ્ઞા નથી કારણ તમે આ બધા અમારા હારું આ શું કરીને આ દીશા અમારા હારું આ અનિમિતો ન કરો તમે આ કુકરબી જેવા હોય તો કોઈ પેલો આવે છે પેલો આવે છે કાગળ નો એવો હોય થાય આ ઓફિસ ફૂલ આવવાના હોય તમે અને અમે બધા આ બાહ્ય ક્રિયાના ઠાઠોમાં જો આપણું જીવન વિતાઈએ તો ભક્તિ ભૂલી જઈએ। બાહ્ય ક્રિયા એ શું કરવા છે જો જમીને ખેડીએ ને ખાતર નાખીએ ને સોળા કાઢીએ ને બધું શું કરવા છે ખેતીનો પાક લેવા છે એમ તમે બાહ્ય ક્રિયાઓ કરો છો પણ એ ક્રિયાનું મૂળ લક્ષ્ય શું છે કે આપણા અંતરનો દેવ અને આ બધામાં દેવ પ્રગટ દેવની પૂજા કરી આ ભાવ પ્રગટાવા આપણે દેહ નથી દેહ એક આપણું નામ છે પણ આપણામાં જરહદોતી ચૈતન્ય આત્મા દેવ છે આ દેવની પ્રતીતિ લાવવા આ બધી પૂજા ને ક્રિયા ને વરઘોડા ને ભાવ ને પ્રેમ ને બાકી ઠાલો ઠઠાળો કલાઈનો ગાંઠ મણમાં પહોંચે ઓછી આઠ જો મૂળ વસ્તુ ભૂલી જા તો પરિણામ ના આવે। એટલે ફરી ફરી આ ક્રિયા કરતો અભિમાન ઘડી જાય એ ક્રિયા પ્રેમ કહેવાય ને જે ક્રિયા કરતો અભિમાન આવે એ પ્રેમ ન કહેવાય રાગ કહેવાય। જે ક્રિયા કરતો અભિમાન આવે એનું ફળ સંસાર આવે સંસાર ઉત્પન્ન થાય અને જે ક્રિયા કરતો અભિમાન ઘડી જાય પોતાપણું મટી જાય અને આપણામાં જરહદોતી આજ અમે આ ઘોડામાં લાઈટ છે એમાં આ બધો આ નાવડો છે આ નાવડોમાં એ દેવ છે નિવસતી છે દેવ ન હોય તો આ તો અડીએ તો ભરાયું છે એકલું પડું કોઈ ન જાય એ જગ્યાએ બોધેલો આવો નાવ છે આ પણ એક કલ્યાણ માટે છે। આ નાવનો જો ગેર ઉપયોગ કરો તો તરવાના બદલે બુડી જવું। આ નાવ છે આ નાવનો સંબંધ વર્તે એટલામાં કોમ એક જ છે પરભાવથી વર્તી વ્યાવરત એટલે મુકાઈ જઈ ને અંતરનો દેવ છે આત્માદેવ ભગવાન આ જાગૃત કરી લો તો આ બધી ક્રિયાનું ફળ આયેલું ગણાય। જેમ આપણા જોન નીકળ્યા વર લઈને નીકળ્યા પણ ચો જઈને પેણાવાના પાછા લાયા તો એ વરઘોડાનું જોનનું શું ફળ તારે તમે બધા પૂજા ને વરઘોડા કાઢો છો પરીક્ષિત વરઘોડો કાઢો પણ હાથ ધનમાં ભગવાન ને વળી જઈ સુરતાઈ ની એ મટી જો અને ભગવાન થઈ ગયા બધા ભગવત સત્તા થઈ ગઈ। જો એ વરઘોડો કહેવાય એ સત્તા કહેવાય એ સત્સંગ કહેવાય
ત્યારે આપણે બધા સત્સંગ કરીએ અને જો વિહે વાણીએ તો સત્સંગ નથી. સત્સંગ કરનાર માણસ અસત પ્રસંગોમાંની વર્તી મુકાઈ જાય. અસત પ્રસંગો એ દેહ અને દેહની રસ્તા પરધર્મો છે. પણ આપણામાં જરહ જ્યોતિ શાંતિનો સાગર ગુણનો ભંડાર એવો આત્મા છે. આપણું સ્વરૂપ તો પરમાત્મા છે. આ બધો પરધર્મ છે, આ નાશન છે, તાર પેલો શાશ્વત છે. એ આત્માનું જ્ઞાન થયેલા પુરુષોનું યાદગીરી માટે આપણા ભેગા થઈએ છીએ. આ ફોટા કેના પર આવ્યા છે કે દેહથી દેહાતીત, દેહના ની લાગ્યા વગર મરણ જન્મ હોય નહીં. આ બાજુને તમે મરી ગયેલા ગણો તો ભક્તિ નહીં ફરે. આ તો અમર થઈ ગયા. આ દેહ તો કવર જેવું હતું. દેહ તો નાશવંત છે પણ મારા દેવ છે શાશ્વત છે. એ વાતને સમજવા આપણે બધા એના ફોટા આગળ રાખીને એની પૂજા કરીએ છીએ ને એવા ભાવ કરીએ છીએ. તો આ બધી ક્રિયાના ફળમાં આપણો સ્વભાવ શુદ્ધ થાય. વર્તમાન પ્રવૃત્તિ જે રાગની ને મોહની છે આ પરિણીતિના ભાવ ફરી જઈ અને પ્રેમ પરિણીતિ ઉત્પન્ન થાય. આપણે બધા આત્માઓ છીએ અને ભગવાનના છીએ ને આપણા પરમપિતા પરમાત્મા છે. આ વિશ્વના ધણી ભગવાન છે. સૂર્યમાં એ પ્રકાશ છે. ધરતી અનાથી ઠેરેલી છે. પવન વાયરાઈ એની શક્તિથી ઢોળે છે. અનાજ ના કણી નાથી બને છે. બેહના થોનેલોમાં દૂધી નાથી બને છે. પરમોના દેહીની શક્તિથી બને છે. આ બધા સર્વભૂતોને નસડાવા એ દેવ કરી રહ્યો છે. આવો ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા બધાનો અધિષ્ઠાન જેમાંની ઉત્પન્ન થયા છીએ એમાં તમારું સ્વરૂપ તો ભગવાન છે. આ જેમ જમીન ઉપર મકાન રસાયો હશે, ઝાડ ઉગ્યો હશે ને બધી સૃષ્ટિ રસાઈ છે, ધરતી ઉપર રસાઈ છે. ત્યારે આ વિશ્વ આખા બધા જીવ છે સર્વભૂતો આત્મામાંની અહમથી ઉત્પન્ન થાય છે. આપણે જીવ છીએ પણ છીએ પરમાત્માના. જો આપણે પાછા ફરીને આપણા સ્વરૂપ નામ ભાડીએ તો અંતર્જ્ઞાન થઈ જાય. આ બહિર્જ્ઞાની થયા છીએ. આપણે બહિર્મુખી થયા છીએ. પરના અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ પરના ભાવમાં પડવા થકી આપણા સ્વરૂપને આપણે વિહાર્યું છે. તો ભક્તિ કરનાર આત્માઓને શું કરવાનું છે કે આપણું સ્વરૂપ યાદ કરો કે આપણે હમણાં ઉત્પન્ન થાય છે. કોણ છીએ? આપણે બધા આત્માઓ છીએ ને આપણા પરમપિતા તો પરમાત્મા છે ને આ તો પરમાત્માનું દીધેલું દાન છે. સૂર્ય પ્રકાશ છે એમાં તમે શું સારજ ભર્યો છે? આજે આ વાયરો વાય છે એમાં તમે શું સારજ ભર્યો છે? ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે એમાં તમે શું મદદ કરી છે? આ ધરતી ખેરી રહી છે એમાં તમે શું મદદ કરી છે? ટેકો કોઈ આલ્યો છે? હે કેટલો ટેકો આલ્યો છે? કારણ તમારે સા પીવા બે ના થોનેલોમાં દૂધ થાય છે એમાં કેટલી મજૂરી કરીશ તમે? તારા નેત્રોમાં દેખાય છે. આ જન્મતી વખત શું પણ દેહ શો બન્યો છે? જન્મ તો પેલા 3 મહિના પહેલા દૂધ બને છે. આવા પરિબ્રહ્મ પરમાત્મા ઘટોઘટ સચ્ચિદાનંદ પરમાત્મા છે. પરમાત્માનું આ વિશ્વ છે. આપણે નતા અને ઉત્પન્ન થયા છીએ પૂર્વક્રમને લઈને પ્રાલબ્ધના યોગથી અને પાછા જતા રહેવાના. નથી રહેવાના, નથી રહેવાના, નથી રહેવાના. ડાયા નથી રહેવાના, સોણા નથી રહેવાના, રાજા નથી રહેવાના અને રંક નથી રહેવાના. નતા ને આયા જવાના. ગણેલા દનના મહેમાન છો. તો ભક્તિ કરનાર આત્માના અનાશક્ત યોગ બધું જોઈએ. જે ઘેર વાહો વહ્યા છીએ, જે ઘેર જન્મ્યા છીએ, જે કુટુંબ છે એ કુટુંબના મહેમાન છીએ. કારના ઘેર આવેલા પરુણા છીએ. પાછા કોઈ તમે ગમે એટલા બળવાન હો, ગમે એટલા પણ કાસા હુતનો તોતણો બદલો નથી. પ્રાલબ્ધનો યોગ પૂરો થયો જોવા હતો તો પડ્યું મેળું ઠૂઠું રસ્તામાં પડી જવાનું અને જીવના કર્મ પ્રમાણે જતું પડે. તો ભક્તિ કરનાર આત્માના અભિમાન છોડી અને અમીમય ઓઠ કરી દરિયા જેવું દિલ કરી આપણા મહાત્મા ના બધા મહાત્મા ના બધા પરમાત્માના જીવ આવો ભાવ રાખી અને કપટ, ઈર્ષા, દંભ, મમતા અને આસક્તિનો મોહ નો અને રડ, અરે તમે તમારા હૃદયમાં રોમ તમારું હું બુરું કર્યું છે ભગવાન? તમે ભગવાન હું નથી જોતા? એક પળ તો તમે ભગવાન હમ જુઓ. ભગવાન હૃદયમાં રહેશે 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષનું જીવન થાય તો હૃદયના રોમના અમે કદી નજર નથી કરતા. તમારું હું બુરું કર્યું છે? એ ભગવાન સજા કરી જો. તમારા હૃદયના રોમને જાગૃત ન કર્યા તો એ ભગવાન જ હાથી રહીને આ બધા ભાવો અંતરમાં ફેરી
ને કર્મ ભોગવાહી આ કેન્સલ થાય છે ને પગ અંદર થાય છે ને લકવો થાય છે ને બેરું થાય છે ને બોબડું થાય છે ને ઝાડ થાય છે, નાગ થાય છે, વાઘ થાય છે. આ ભગવાન કરવા બેસતા જેમ હું આવું છું ને હાલ જેલમાં તો તોડું હમણાં ભૂલ કરું છું. આ તમારે અહીંયા આવ્યો છું પણ લાવો એક છોકરાની કોટમાં હું દોરો લઈ લ્યું હાલ તો એ બધા શેમ કર્યો ખબર છે? શું કરો? જેલ ભેગા બિલોડા ભેગા આયા તો પાછા ફેર મૂકવા આવવાનો. કારણ જો સારું કામ કરીએ તો હું સારું કામ કરતો લાવો જો આ ઇન્દિરાને કહે જેલમાં કરજો. હું જો સારું કામ કરું ને રક્ષણ માગું તો રક્ષણ આલવું પડે, પોલીસ વાળા રક્ષણ કરવાનું. પણ અવળું કામ કરતો એ જ પોલીસ વાળા મને પકડવાનું. જો કોઈ દારૂ પીને પકડાઈને જોશે ઘણા જોવામાં આવે છે આવડા હાથે બધેલા તારા આપણને શું નથી બધતા ગુનાની સજા છે. અને મારામાં થોડું કામ કરવાનું છે પોલીસ વાળાનું સરકારને ફરદાન કહ્યું કે 4 પોલીસ વાળા મોકલ્યા છે રક્ષણ કરવા. તારે ભગવાનના દૂત તો છે, ભગવાન છે, પણ ભગવાનનો લક્ષ્ય રાખી આત્માનો પક્ષ રાખી ધર્મના પક્ષ પરમાણી જે વર્તે છે એનું રક્ષણ ભગવાન કરી રહ્યા છે આદિ અનાદિ. શાસ્ત્રોનું પ્રમાણ લો. અને જે ધર્મનો પક્ષ છોડી આત્માનો ધર્મ ભૂલી અને પરધર્મ વર્તનાર બેભાન અવસ્થામાં દારૂડા પીવા અને મારુડા ગાવા એવા બેભાન અવસ્થામાં ફરતા હોય. જો દુર્યોધન બેભાનમાં ફરતો હતો તો કારે કોઠલો કરી નાખ્યો ને 84 લઈ ગયો. જો નરક 28 નરક જવું પડ્યું. રાવણ હતો ને હોનાની લંકો હતી, બધા કુળનો નાશ કર્યો, એ બળ્યો ને બીજો ને બાળ્યા અને નરક જવું પડ્યું. હિરણ્યકશિપુ જુઓ ભક્તિ તો કરી પહેલા જ ભગવાન છો અને હિરણ્યકશિપુ ને નરક જવું પડ્યું. ભગવાન નાશ કેનો કર્યો? કેને નાશ કર્યો? હિરણ્યકશિપુ નો. તો આપણે બધા હંપ રાખો, શાંતિ રાખો, ક્ષમતા રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો. અને તમે ઓછું ગાડી જુઓ કે તમે કોણ છો અને કેના છો, તમારો શું સંબંધ છે, તમારા અમારા વચ્ચે શું કારણ છે તમે આ વરઘોડા ચડાવો છો? આ બધા વરઘોડા ચડાવો છો, ફૂલોના હારના આ બધા બધો છો. અમે સિવાય વાત સાધુ છીએ, તમને આશીર્વાદ આવવાના છે. આશીર્વાદ તો કરી આ સાધુ છે એવો હાલે. પણ તમારા મારા વચ્ચે 3 લોકનું નાથ છે ભગવાન. તમારામાં આત્મા દેવ પ્રકાશ છે સૂર્ય જેવું. એ જ્ઞાન એ બાણ ઉગો ગઢ ભીતર અખંડ જ્યોત લેલા. એ જ્ઞાન એ બાણ ઉગો ગઢ ભીતર અખંડ ज्योत ला. उसका ये कारण जग फिरे उदासाए. उसका ये कारण जग फिरे उदासा. सोम देश वसायो गुरोशा शरणे आपने आयो. ये दिल की तो डूब जा रही है ने कोई मारा. मन की तो डूब जा रही है ने कोई मारा. दर्द कटो सुख पायो गुरोशा शरणे आपने आयो. ये जन्म मरण कोई श्वासो ने पाई मारा. चीता चेतन से लायो. ये जन्म मरण कोई श्वासो ने पाई मारा. चीता चेतन से लायो. चेतन मिल कर परसान पाया है. चेतन मिल कर परसान पाया है. लाल मूल खलायो गुरोशा शरणे आपने आयो. हाँ गाता गाता આગળ જઈએ છીએ અને વિહીન જઈએ છીએ. પણ આ લોહે એ લવાની છોકરી હતી અને જ્ઞાન થયું 8 વર્ષની છોકરી આ ગાય છે. તો જ્ઞાન એ ભણ ઉગજો ગઢ ભીતર
આત્મા દેહ ભગવાન જાગ્યો, અહમ મટી જીતો, આવરણ ઉરથી દૂર હો તો હરિરૂપ તે હુઓ, તમે મોક્ષ શબ મુઆ પૂઠી મોક્ષ માગે કારાગ્રહ નો કૂવો, મુઆ પૂઠી મોક્ષ માગે કારાગ્રહ નો કૂવો, બંદા જીવતો અગર જુઓ. આ આગલા પુરુષોનો પ્રમાણ છે. તારા 8 વર્ષની બાળકીને આત્માનું જ્ઞાન થયું છે, નિરાવરણ જ્ઞાન, ઉગ્યો ગઢ ભીતર અખંડ જ્યોત, का नाश થાય જ નહીં, જન્મ મરણ થાય જ નહીં, અખંડ જ્યોત લે લાયા. उसका कारण जग फिरे उदास, આ બધું રૂ હશે, રુદ્રા રો રો કરે છે, હાય હા મારું હેણે ચાલે, હાય હા મારું હું થાય, હાય હા હું કરે ઓળ્યો આમાં બરું છે. એ અજ્ઞાન તિમ્મત તૂટી ગયું. તારે એ આ રોયલ કે છે કે આખા વિશ્વમાં સોહમ દેશ વસા, એટલે આખા વિશ્વમાં મય હું આવું સ્વરૂપનું ભાન થયું. જન્મ મરણ કો સોસો ને કોઈ મારે ચિત્ત ચેતન સે લાયો, જેને સંકિત કહેવામાં આવે છે એ 8 વર્ષની બાળકીના સંકિત થયું. આ ચિત્ત છે એ ચેતન આત્મા દેવ ભગવાન છે, 3 લોકનું નાથી મોવલ છે. આ જન્મ મરણ કો સોસો ને કોઈ મારે ચિત્ત ચેતન સે લાયો, ચેતન મિલકર પડસા ને પાત્ર ભગવાનના પડસા માગતા હો, દર્શન જોઈતો હોય, આ દર્શન કહેવાય. ચેતન મિલકર પડસા ને પાયા, लाल अमूल खलायो गुरु शाह शरणे अपने, पंखी का खोज मिलवाना मार्ग सदगुरु मोय बताया. જે આત્મા ઠર્યો એના અંતર આત્મામાં ભગવાન જોયા, પંડિત જોયા એટલે બ્રહ્માંડી જોયા. કારણ તમે અમે બેભાન અવસ્થામાં ભક્તિ કરી, હું એને જો બેભાન અવસ્થામાં ફર્યું તો પત્તો નહીં લાગે. જે સરવાળો મેળવવાનો છે મેળવો. તમે કોણ છો? આ તમે કેને વળગી રહ્યા છો? એક ભજન વાળાનું પ્રમાણ આલ્યું છે કે સત્પુરુષ નો બોધ લાગે તારા આખો આત્મા જાગી જાય, જીવ જાગી જાય. મને શીપમાં મોતી પાકન હોદા તૂટી જવું થયું. આ દેવ વીરીન દેવ થઈ જાય. આદિ અનાદિ જળ દુતી નિર્વિકલ્પ અણજન્મા, જન્મ મરણની ભૂમિકા જ નથી, નાશ થવાની ભૂમિકા જ નથી, ભાઈ બાઈ કે સૃષ્ટિ સંસાર જ નથી. અત્યારે તમે બધા આત્માઓ છો, એ આત્માનો સંસાર નથી. લખી રાખો તો લખી રાખો, મહામંત્ર છે. પણ એના પર મેલ છે, બસ એ આવરણ પડ્યું છે અહંકારનું. અહંકારના આવરણમાં મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર, આ સૂક્ષ્મ દેહ કામ કરે છે. અધર્મન કહેવાય. ધર્માત્મા, આ અહંકારનું આવરણ તૂટી જાય એ ધર્માત્મા કહેવાય. ધર્માત્મા થાય પરમાત્મામાં જાય. ધર્મ રાજા હતા, એનામાં અહંકારની જગ્યા નથી, તાર મોક્ષ ગતિમાં રમતા. મુવાસળી મોક્ષ ન થાય. અત્યારે તમારું આવરણ તૂટી જાય. 8 વર્ષનું બાળક હોય, 10 વર્ષનું બાળક હોય, 5 વર્ષનું બાળક હોય, મદાલસાના પુત્રો હેડતા થા ના આવરણ તૂટી ગયું. ઓછો લાગી જ નથી હોતું. દોહન થાય જ યોગેશ્વરો થઈ ગયા. 7 બાળક મદાલસા માતાના, એની એવી ખોપ હતી. જો ગોપીચંદન એની માતા એક જ વાક્ય થકી, શેરી નગરીનો રાજા ગોપીચંદન, ઢાકા બંગાળાનો રાજા, એની માતાએ એક જ વાક્ય કહ્યું, અરે રે બેટા, તું મારી કુંખ જન્મેલો બીજી માનું દૂધ પીવા છે. તને આ જોઈને મને વૈરાગ થઈ ગયો કે તું આટલા વૈભવના વિલાસમાં પડ્યો, કોનાના બાજુ પર ના બેઠો છે. એ વખત આ માતાને વૈરાગ થયું, વિરહ થયું. કરી રે મારી કુંખ જન્મેલો બાળક બીજી માતા કરે. પછી આ ગોપીચંદન જુએ છે, ખબર એનું આહું પડ્યું એટલે જોયું અંગ મળી તો એની માતા રૂ. હું કે મારી માતા રૂ, હું આટલા પેલા ઉપર. પછી એનું કારણ પૂછે છે. પછી મેનલજી માતા કહેશે કે બેટા મને કોઈ દુઃખ નથી, પણ તું આટલો પરાક્રમી, આવું તારું તેજસ્વી, આટલા પુણ્ય પર આવેલો, મોક્ષ માટે તારો દેહ છે, મારી કુંઠ જન્મ્યો અને તારે બીજી માં કરવી પડે, એ જોઈને મને વૈરાગ થઈ ગયો. એ વખત ગોપીચંદન નાથ નાથ વસન આલી શકે, માં જાઉં બીજી માં નહીં કરું. નાથ નાથ કેટલી રોણીઓ નવરાવતી હતી. પેલું તેલ ફૂલેલ ગાલે કે શું ગાલે બધા નવરાવા ગાલથી માલિશ કરી અને બધી માતાઓ નવરાવતી હતી. ઈ રે વસન આલી શકે, હે માતા, જો હું બીજી માં કરું તો પ્રતિજ્ઞા લીધી છે. કારણ આ ભૂમિમાં, આ ભરતખંડમાં ગોપીચંદન, ભર્તુહરિ ને વીર વિક્રમ ને હરિચંદ્ર ને અમરીશ ને ભોજ ને આ જો ને સેવા સેવા મહાત્માઓ થઈ ગયા. પુરાણ પુરુષો, મહાપુરુષો, બાળકોએ ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને સનંદ કુમારો ને આ ચેલૈયો ને સગારશા ને મયુરધ્વજ ને જો ને નાના નાના બાળકોમાં તમે વાત હોવા ભણ સમકી જાઓ. ભક્તિ ઓમ શોખ થી આ હે, ભક્તિ એ દૂર દેશ આવાથી આ હે.
બખરા કાઢી નાખો ને, નિર્મળ થાવ ને, મહિલા દેવને પ્રગટાવો. આ દિવાળીનો મેળાવો કરે છે એ લુખો મેળાવો કરીને ફરી જો હળગાવવાના તો કોઈ દર્શન કરવા જાય? હેના દ્વારા હેડે મેળાવો કરે છે બધો. એક દોડિયાને પેલો ગાલી થીબડો પણ ઉપર અગ્નિ નો હળગાયો હોય તો, તેલ પૂરીને અગ્નિ નો હળગાયો હોય તો જો પેલા દર્શન કરવા ઘી પૂરું છે, ઘી પૂરીને હળગાવશે પછી કે દર્શન કરો. આ મેળાવો બધો છે. આ મેળાવો છે ઓન જ્ઞાનાગ્નિ દગ્ધકર્મણી. આત્મા દેવ છે એ જ્ઞાતા દ્રષ્ટા છે સર્વોપરી. દેહ માન ઇન્દ્રિય કર્મ નો સાક્ષીભૂત આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. એ આત્મામાં જ્ઞાનાગ્નિ દગ્ધકર્મણી. તમે બધા આત્માઓ છો. આત્મા વેસી ખાધો નથી. ખોટી મલિનતા અને ખોટી ગેલસા ન કરતા કે અમારો ઓમ નથી થતું, અમારો ઓમ નથી, તમે કરવાને તો નહીં થાય. અને જો તમે જીવનનું પરિવર્તન કરો તો આ તો મોંથી પ્રગટ થવાનું છે. કૂવો ગોળીએ તો 50 હાથેથી પાણી થાય છે, 100 હાથેથી પાણી થાય છે. તારા હાથ તો એટલું મુશ્કેલ નથી. આ તો તમારું સ્વરૂપ છે, સહેજ સ્વરૂપ. પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ તમારું સ્વરૂપ તમારા પીછોણું છે. તમારે તમને ઓળખવા છે. કૃપાળદેવ પ્રતિજ્ઞા ખાઈને કહ્યું છે કે તમે બાયના જે સુખો વસો એ સુખાભાત છે. સુખ તો તમારા હાથમાં પડેલું છે. સુખનો સાગર અને ગુણોનો ભંડાર એ ભગવાન તમારા હૃદયમાં રહેશે, અમરજ્યોતિ. તો એવા ભગવાનનો અનાદર કર્યો એ તમને મોટા મોટું પાપ લાગે. સદગુરુ દેવકી જય. શ્રપના કંડિયાણે મોકલા દેજો મીરા. શ્રપના કંડિયાણે મોકલા દેજો મીરા. ગળામાં પહેરીને લડાવ્યા ઓય ગયો નવા ધર્યો હાર. ગળામાં પહેરીને કરવું છે. ઓના તમે વધારે ફેદવા જેવું નથી. આવું જરહળગુપ્તી નિર્વિકલ્પ સચ્ચિદાનંદ ભગવાન બિરાજમાન છે. એ આવાને શાપ રાખે છે. આ તમારા બધાને દરનો રાતની ઊંઘી જાવ તો શ્વાસોશ્વાસની ક્રિયા, રૂમ રૂમ ને રગ રગમાં લોહી ફેરવવાની ક્રિયા. આ મારે ગરુડ જણાવ્યું, આ બાયના માણસો જણાવ્યું. એટલો ભાવ પ્રેમ ઉતરી જાય. બાપજી યાદ કરેલી જે વાત ને બાપજીની કોઈ વાત હોય એ વખત આવીને કપત્રમાં જોઈ એ વખત આ બધું વસલો રસ્તો મટી જાય. એ વખત પાછો ખ્યાલ આવે મને કે આ રસ્તો શું છે, હું આ શું હોય ને આ શું દેખાય છે. બધું જાણે આખું વસલું રંગ મટી જાય. એટલું પ્રેમ અનુસંધાન થઈ જાય, વૃત્તિનું ભાવ દેખાય. જોણે બોલતા હોબરો, જોણે આ જોણે દેખાય, આ દેખાય, આ દેખાય. ગોપીઓને રાતી કુવા જતા કે કુવાથી ઘેર આવતા હું કદી કોઈ નોંગાત ન કરતો. મને ભાવમાં આ જોડી પેલા જ આ ભાવમાં મને આવું થઈ ગયું. મારા હાથી જ જોડે હોય આપણે દેહદારી તરીકે આવું ભાવ તો પહેલું જ બનાવી ગયું. આપણા હાથી હેડીએ એ વખત આપણને હાથી જણાવ્યું અર્શ પર અત્યારે મારા પાસે એટલે તમે વૃત્તિમાં જોડી દીધી ને એટલે વર્તી હેન થઈ ગઈ. ગઈ ચિત્ત વર્તીમાં એવું જણાય ને. એવું જોવા થકી આ બધામાં કોઈ ન રહે, લુખું પડી જાય, છૂટું પડી જાય. આ મીરોની વાત કી છે. મીરોને સુરતા પુરાણ પુરુષ ભગવાનના હાથી હેન થઈ ગઈ છે એટલે વસલી વિવૃત નીકળી ગયું છે. જો લઘુરાજ સ્વામીની ભક્તિ હતી એ કૃપાળુ દેવને સુખું લખ્યું છે કે પ્રતિબદ્ધતા નારીને જેમ પતિનું સેવન હોય અને ધારા હોય અમારે એક આપની ભક્તિ એ પ્રમાણે વર્તે આ દાસી આપ સ્વીકારો ખરું પ્રમાણતા છે. સૌભાગભાઈ આ કહી પેલા સૂર્યની સાક્ષી કહ્યું છે. નદીના કિનારે હદ ઓહલા સૌભાગભાઈ ને મળ્યા એ વખત હદ ઓહલા વખત કે જો નદીની સાક્ષી, સૂર્યની સાક્ષી, ધરતી માતાની સાક્ષી અમે આ પ્રતિજ્ઞા પૂર્વક કહીશું આપને જે હોય ખરું પણ અમારા આપ સિવાય આવશે કોઈ નહીં. છેલ્લી વાત કરી ને એ વર્તી હેન દાયેલી હતી પછી અનસમકિત છે. જે કૃપાળુના જા છેડી પછી સમકિત છે. પછી કાગળ લખ્યું છે દેહના આત્મા સ્પષ્ટ ભિન્ન
દન 8 થયો, 2 ફટ જુદું જણાય છે એ પછી કાઢવું. એક આપણે જોણવા ખાતર લખું છું તો એ ભાવોની જ જાગૃતિ. અત્યારે આપણે છીએ એ બીજી વાત તો હાથી લક્ષ્ય બધ જશે, પેલી વાત વિસરી જાય છે ને કે તમે આત્મા છે એ શું તત્વ છે, આત્મા શું કહેવાય આત્મા. આ તો ઘણા જીવો એવું જાણે મોક્ષ ને આત્મા ને આ બધું દૂર દિશા સ્વરૂપની ઓળખાણ નથી, પણ એ તો વશમાં અંતર મટી ગયું. ઓથી મળીને આખા વિશ્વમાં બધું મજ્જર થઈ ગયું. હવે પેલો આવ્યો તને આ બે સાબીનું પુસ્તક જીવાબી પુસ્તક આવ્યો એ વખત આમ ફાટી જાય, સાથી ફાટી જાય, ધરતી ફાટી જાય. ઓહો મારે ઘેર ભગવાનનો કૃપાળદેવના લખેલા અક્ષર આવ્યા છે, કૃપાળદેવના 8 ના લખેલા અક્ષર મારા ઘેર આવ્યા છે. તમે હો મયું લઈને ગાતા ગાતા વધાવા જાય. જીવાબેન ઘેર પુસ્તક ઉતારે પેલા આપણે ઘેર થી બધા હો મયું લઈ આમ હું ગાતો હતો ને હો મયું સંત વધાવા જો એ હો મયું ગાતા ગાતા મેં તો જીવાબેન ઘેર જઈ આ પુસ્તક ની પૂજા કરી, પુસ્તક લેવરાઈ, પછી ઘેર આવી, ઘેર પુસ્તકોની પધરામણી કરી અને ગોળ વેસી એટલું માત્ર મેં ભાવ્યું થઈ ગયું. કૃપાળદેવ નો આમ અસ્પર્શ જોઈ ગયો જાણે. કૃપાળદેવ ને આ 100 વર્ષની ઉંમરનો ફોટો છે કે 100 વર્ષની ઉંમરનો ફોટો હાલ મસ્ત ફોટો. એ ફોટા પર વિશેષ રાગ મને એ વખતનો જે ફોટો એના પર એ ફોટો પાડો એવું તો જાણે અસ્પર્શ ભાડી એવું થઈ ગયું. એટલો ભાવ પ્રસંગ. એ ફોટો તો પછી પુસ્તક માંથી ફાડીને મેં બતાવ્યો હતો. કારણ કે પૈસા કોઈ ને ફોટા કોઈ મળે નહીં. તે કેશરીયાજી નો ફોટો હતો ઘરમાં પેલનો જૂનો, તે કાઢી નાખીને એ ફોટા ઉપર આ ફોટો લગાવેલો. કેનો કૃપાળદેવ નો ફોટો પુસ્તક માંથી ફાડી અને આ અમો લગાવેલો. એટલો ભાવ એટલું કોમ કરે. વસ્તુ કોઈ ને સાધન કોઈ ને ભાવ પ્રસન્નતાથી વર્તી મને મળે. અત્યારે હું તમે 8-9 વાગે ઘેર આવીએ, 10 વાગે ઘેર આવીને નાઈ ખાઈ અને આપણા ઘેર બેહવાનું ન બેહી કે તાને જુઓ આંખ બત્તી ને પગમાં જોડો પહેરવાનું અને વસમાં ડુંગર. અમે હજી ખાઈને નીકળીએ રાતે તો બાજુ પાછી મુનાઈ એ જંગલ હતું તાંડ બધું ખડાક 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 ખાકો બાજુ આવું ભયંકર જંગલ મુનાઈ વસીને અત્યારે લાગે છે અત્યારે તો કોઈ નહીં, પણ એ પેલો તો મોટા મોટા આમ ઝાડ બધો મોટો હાગડા. પછી એ વખત તો હરજીએ તો જઈને બાપજીને અરે નાથીબુને ઘેર જઈને સાફ પીને બાપજી પાસે જઈએ અને હવામાં 4 વાગે પાછા અહીંથી નીકળીએ. ઘેર આવીને બધું સાફ પૂરું કરી પહોંચીએ. પણ જો આળસ કા પ્રમાદ को लागत कत्ती है हे डायल अर्धो का पूनो कलाक तो बाइक था मुनाई की तरह कौन पावड़ी उड़ी आगे हो सके वो हाथ दौड़े वह कभी ना लो के એટલે જવું તો ક્યાં હે. પણ એ વખત ભાવ પ્રસન્નતા એટલી આપને સર આજી પાલનપુર થી આવું બાપજી કાલે જ નામ સાંભળ્યું એક માણસ પાસેથી એક વ્યક્તિ મહાત્મા જેવા વિચાર છે ભાઈ ઈડરના છે નગરપાલિકાના પ્રેસિડેન્ટના દીકરા ત્યાં નોકરી કરે અમારી સાથે પછી મેં એમને કીધું તમારો પ્રોગ્રામ ઈડરનો નેક્સ્ટ ક્યારે છે એટલે કે દિવાળી પર. દિવાળી પર તો બાપ જવાય નહીં કે કાલે મારી રજા છે તો હું આજે રજા મૂકી દઉં જવું આવતા હોય તો ઈડરથી આવ્યા છે કે મને મૂકી જાઓ. એક રાત કદાચ બાપજીના સાનિધ્યમાં રહું. પાલનપુર કને કહેલું કને કહેલું પાલનપુર આપને પાલનપુર નતું ગયું, ત્યાંથી આગળ ગયું તો એક ગામ બીજા ગામ કોઈ પ્રસંગ ઉપર. પછી બીજા ભાઈઓ હતા 8-10 જણા મારી સાથે. પછી મેં કીધું તમે જાઓ, અમે અહીંયા મારા સંબંધી બી છે, મહાદેવના બી દર્શન છે અને આ કાકાને બી ઘણા ટાઈમે મળ્યો છું તો મળું. પછી એમના વાત થોટે વાત નીકળી કે મળવા જેવા બાપજી છે. આપણું નામ લીધું, ગામનું નામ આપ્યું. તો અર્જન્ટ તો એકદમ ગોઠવાઈ ગયું કે ચાલો આ બધું થયું. તો આ ભાઈ બી કીધું કાલે રજા છે. ટેલિફોન કર્યો કે ગામમાં ને છે બાપજીનો પ્રોગ્રામ અહીંયા છે. આપનું નામ? મારું નામ વાઘજીભાઈ. મૂળ પાલનપુરના છે એટલે એ જિલ્લાના ઓજણા પટેલ. ઓજણા પટેલ એ જિલ્લાના જ છીએ. આમ ગામડાના રહેવાસી પણ નોકરી ત્યાં. પહેલાં દૂધસાગર ડેરીમાં 5 વર્ષ નોકરી કરી,
પછી 1-2-3 વર્ષથી ત્યાં છે. પણ મોય આત્મામાં નક્કી થઈ જાય છે જે વાત એ ઘણી દૂર હોય પણ ઘણી નજીક થઈ જાય અને ઘણી નજીક હોય એ દૂર થઈ જાય. પણ મોય જો એ પ્રત્યે પ્રેમ ન હોય તો ઘણી દૂર. આ બાહ્ય છે, એ અંતરમાં આત્મા છે, પણ એ આત્મા પ્રત્યેનો જે પ્રેમ ઉત્પન્ન થાય કે પરમાત્મા પ્રત્યે પૂર્ણ પુરુષના બોધ પ્રત્યે જે આશક્ય થાય કે એ બોધ રોમ રોમ મને રગ રગમાં રમતો થાય તો આ બધું જોશ હતો પડ્યો એને ત્યાગ જ બધા. એ આત્મા એવો ન હોય, એ આત્મા ઉપર બીજું નકલી શું છે એ આમાં તોણા ખટાખટ કરે. ત્યારે મહાવીર એક જ સમય આખા વિશ્વનો પરમાણુ નિહાળે. આવા જે ભગવાન છે આ જીવ સૂકી જાય છે એ વખત આ વાત સમજી લેવતું એ પાયા પર ન હોય શું કહે નકર જો એવા ભગવાન છે ત્યારે તું ભોરણ તું ડાયો થઈ જઈને ડાપણ કરાવવાના. આ વાત જે ભગવાન છે એ અંદરવા દે એની જે મરજી એ કરી તું લગરે કુ ભોરણ શાંતિ આવી જાય. આ બધી જગ્યા છે એ બધી જગ્યા સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, અનાજના કણમાં, પરમોનું દેહ બનાવવામાં, સક્ષુ દેખાડવામાં, ખોટું રૂમ રગરગમાં પકાડવામાં, આ બધામાં એક પરમાત્મા છે. આવો ભાવ જો હૃદયમાં રાખી અને આપણે સ્થિરતા કરીએ તો શું હતું આ ગોથો પહેલો એનાથી દોઢા થઈને બીજા થઈને આપણે કરીએ છીએ. નકર તમે એવું ભારો જો ભગવાન હોય તો તમે આગળ દોઢા હું કા પડો, પણ ભગવાનને મૂકીને તો બીજો થઈને ફરતા તું કોણ છે? ભગવાન આવા સર્વજ્ઞ છે. સક્રહંસમાં રોમ અમારો રોમ મનો કોઈ ઠમ નથી, પણ બ્રહ્માંડમાં જુઓ તો પાછી રોમ સમોવર કોઈ નથી. આવા ભગવાન છે તારા વશમાં તું શું કા નાટક કરે છે? આ તું અનાધિકાર તો રખડતો તો મથો છે ને કે એટલા ભગવાનને જો સર્જનહાર ને મન વસન અને કર્મ અર્પણ કરી દેજો અને એ ઉપયોગ રાખીને ઉભો રહેજો. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તે વહે નિજ ભાવમાં થયો કરતા તો જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. જો તું ઉપયોગમાં હોય તો જે કારણ બંધનનું છે એ કારણ તું છેદવા આવેલો છે કે પાછો હું થઈને બંધન કરવા આવ્યો છે. જો ભક્તિ કરનાર આત્મા હોય એને આ વિવેક હોય કે આ હું જે ઉપાડી નાખું છે બીજ મટાડી નાખું છે ખોઈ નાખવી છે લીટી એમાં વળી હું થઈને બીજો થઈને આ બીજો શું કરું છું? જીવકો થકાઈ જાય. મૂળ વસ્તુથી અજાણ થાય એટલે એકલી ભ્રમણા છે ભ્રાંતિ ના ભૂલ્યા ભવ ભૂલ્યા સદગુરુના તારો કુણ ખોલે. નકર જો ભગવાન છે ખરેખર ભગવાન છે રામ 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 એમનામાં જો શ્રદ્ધાથી તમે માનો કે ખરેખર ભગવાન જ છે બધે તમારે કરવું કોઈ નથી. ઉભા રહો ઓણી પા જો હું થાય તારે રાગ દ્વેષ કરે છે પણ ઊન ટાઢું પાડીને તમે ઉભા રહો છો આ ઠરેલું કહેવાય. જે જગ્યા પર તનતણી આપો થાય છે પછી ભગવાન શો દેતા એ જગ્યાથી જે જો તું ઊન માં રૂકી છે એ જગ્યામાં ભગવાન નથી ગયા તાણ પછી એ ભક્તિ છે. જો તને ઊન મારું લાગે તો ભગવાન ને ખડા કરી દેજો મૂકી દેજો એની શોકી કહું ને તમે ચાલે જવાય એ ભક્તિ કહેવાય. આ પડનો કરતા શું છૂટે? આ વિવેક આવે પડનો કરતા છૂટે. જો કરવાનું આવે તો એને આ ખ્યાલ આવે કે આ હું તો ઉભો રમે કે આ જો આ પેલો ઉભો થાય છે આ સોર ઉભો થાય છે અંતર પર તંત્ર કરનારું પછી જપો લાગે ખરો. એ આત્માની જાગૃતિ આવે ત્યારે પોતાના આત્માને સ્થિરતા હાલે. આ વિવેક કહેવાય. વિવેક રૂપી દૂત કયો છે? વિવેક રૂપી દૂત જાણે ઉત્પન્ન થાય ત્યારે પોતાના આત્માને ઠાર કરે. આ અહંકાર આ છે આ લુગડો જો એમને હોય તો શેમ થાય, પણ જેના ભાવમાં ભગવાનમાં આ રેખ્યું છે શેમ થાય? એના ભાવમાં શું છે? કઈને સરસ પાથર્યું છે. અમારા જીતોભાઈ ને શો જ હતા પેલો ફાળિયો પાથરો થયો
પાલિતાણા સાધુ ના હારું તે હજી એ સાધુ સંભાળે છે કે ઈડરવાળાના શ્રીમદ રાજચંદ્રના અનુયાયી આ થા તે કોઈ નતું તે ફાળીઓ લોબો કઈ અવીરો બાબુ ને આ ને તમે ત્રીજા કોણ હતા જો પ્રેમ હું કમ કરે અમે એક ઠેકોણે જેલા તે ગુણા પાથરેલા ગધાડાના ગુણા બધું તો પાથરી દીધેલું ગવાળાનો લુગડો બાઈ પાથરી દીધેલો એનો ગવાળાનો લુગડો નવો લુગડો બધો પાથરી દીધેલો ને પછી ગધાડાના ગુણા તયા પાથરી દીધેલા આમ તમને ગુના પાડ નિશ્રમ લાગે પણ એને સર્વસ્વ હતું મુગટભાઈ તો આયા था मुंबई થી એ માગતા था ને ભૂલી જાય ને કરતે એટલે કઈ પછી આ લે છે પછી ભૂલી જાય પૂછતા ઓ એ સરનામું જો રમણભાઈ આલ તો મોટું રમણભાઈ સરનામ તો આ પુસ્તકમાં લખેલું છે એક ચિત્ર લખાઈ જાય એ જે વખત જો એ વખત ઉપયોગમાં પુસ્તકમાં રહે એ બાહ્ય વિષય છે પણ જાણે એ ચિત્રપટમાં લખાઈ જાય પછી એ જે વખત જો જોઈએ તો એનો ઉપયોગ થાય પણ આધાર જોઈએ ખરો આ બાળકમાં ટકી રહેવા માટે અભ્યાસી જે આત્મા હોય એને આની સમજણ પડે અભ્યાસી ન હોય ને કશું આમાં ખ્યાલ ન શું આવે એનું જીવન ચરિત્ર વસેલું હોય અને પછી એ વાત આવે તો આખું કડબું બેસી જાય પણ જેને અભ્યાસ ન હોય આ બાળકો છે ને તમે ભરતની ને કેવટની વાત મેલો તો એમાં બાળકોને કશી કરવું ત્યાં પછી મણિભાઈ ઉલ્લાસ આવતો બીજા કોઈ મજા આવતી નથી ના મણિભાઈ ને હવે એક જ સેકન્ડ કર્યો છે મણિભાઈ આખી ટેપ મેલી દીધી હું હતો ને બેઠો છે ને વાત હાસુ આત્મા દેવ એ દરેકમાં છે ચેતનમાં વર્તી જાય એ તો આપણને નથી પકડાવી ચેતનની પ્રતીતિ નથી થઈ ને જળ દેખાય છે તા હોય તો ભાઈ ભાઈ દેખાય નિમિત્તાધીન જીવ છે નિમિત્તાધીન વર્તી સે ટેમ બદલાય પછી આપણે એમ જાણીએ કે અત્યારે આપણે નિર્દોષ કોઈ નથી પણ અમુક ટાઈમે એ વર્તી કોઈ એનું રૂપાંતર આખું ચીને ફરી જાય હા એટલે દર્શન કરવાનું ભગવાનનું છે એ દર્શનમાં પેલું દર્શન હોય વિઘ્ન આવી જાય આત્માદેવ તો અલૌકિક છે મન રહિત ગુણ એમાં તો આ બધા લોકો લોસા કૂટે છે એ લોસાને લાગાવડ ગતો આ બધું પરભારું છે આ બધું ભારી છે નોમરૂપ પદાર્થ બધું પરભારું છે એ ના ઉપર મેલ વળેલો એ મેલમાં આ દેખાય છે મનમાં અહંકારમાં આત્મામાં ન હોય આત્મા સુધી પોક જ નહીં આ મનની ભૂમિકાનું જે દ્રશ્ય આપણે દેખીએ છીએ ઓળખીએ છીએ આ દેશ પેલો દેશ ભાઈ બાઈ અહંકાર મન ઇન્દ્રિય કર્મ સ્ત્રી પુરુષ એ આત્મા દેવ છે એમાં એક જ તત્વ મને પોક જ નહીં આ માનસિક છે આપણે સપનાની જે વાત છે એ જાગૃતિમાં કોઈ ન હોય સપનામાં તમે જે જોયું એ સપનું છે જાગ્યા તો એમાં અક્ષર નથી રાત હોય દન દેખાતો હોય એ જે પેલું ભ્રાંતિમાં દેખાય છે આત્માની ભ્રાંતિ છે ને ભ્રાંતિ વાળા જે દેખાય છે એ અજાના શુક્રા જેવું છે ને આત્મા દેવ છે એ તો અનાહારી છે હાથ પગ ઓશો નાક મોઢું આભાડીએ છે આત્મા છે આ તારું સાધન છે મોક્ષનું નાવ છે બાકી જે નિરાહારી છે વિષયોથી રહેલું જ નથી વિષયો એની સાયા છે આ વિષયો છે એ એની સાયા છે એની શક્તિ છે એવો જે દેવ છે નિરાહારી આ બધું નાશ થાય તો જેનો નાશ થાય નથી ને આવો હો જગત થાય તો વધઘટ ન થાય એ આત્મા એ કાળ આત્મા એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેડેતી પરમાર્થને એ વ્યવહાર સંબંધ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ કોઈ આપણને એમ લાગે કે હું જાણું છું આ હું જાણું છું પણ તું જાણે છે તો તું તો ઓન ગણે છે ને મનને ગણે છે ઇન્દ્રિયોને ગણે છે તને આ માને છે અને પેલો શકે તો અલગ તલક્યો છે અલૌકિક કૃપાદેવ કહી શકે તમે ના મેં જો લૌકિક ભાવ વર્ત્યું તો અલૌકિક ભાવ કોણ વર્તે મનની જે ભૂમિકા છે લૌકિક છે કારણ મનની ગતિ જો નથી અહંકાર જો પોકતો નથી ઇન્દ્રિયોનો ક્રમ જો નથી ને કાયા નથી હદ કા જીવ પોકાયા બે હદમાં જો ક્રમ નહીં કાયા એ આત્મા સ્વરૂપ અને એ આત્મા ભાવ આવવાથી નિર્દોષતા રહ્યા બધા
આત્મા ભાવ ન આવે ત્યાં સુધી નિર્દોષતા જે માનવાની હોય ખોટી છે. જે વાર નિર્દોષતા છે તો પરમાર્થિક નિર્દોષતા છે એ તો એ મત પડેલું છે, આત્મામાં જ પડેલું છે. મોરારજી વાલજી ભજન બોલે છે એ ભજન આપણે જો થોડી જોઈ સારી જોઈએ તો ભગવાનનો સ્તુતિ થઈ જાય. ભગવાન જેને જોયા અને મનને માર્યું એ જો ભગવાનનો દાસ થઈ ગયો. પણ કેટલી ઓછી ભૂમિકા વધારે સંત કહો સારે રામ जिन्होंने मन मार लिया आपो त्याग जगत में बैठा नहीं किसी से काम. अहंकार मटी जाए અને આ જગતમાં રહે એ જીવન મુક્તિ ભોગવે. મરીને મૂકે એ તો દરેક પશુ બુદ્ધિ કહેવાય. પણ જીવતો પર ભાવથી મુકાઈ જાય હાલ મસ્ત દશા આત્મદશા મળશે. શાસ્ત્રોમાં પ્રમાણ આવે છે કે મરીને મૂકે એ તો પશુ બુદ્ધિ હોય, ત્યાં જીવતો મૂકે એ દેવ કહેવાય. આજે મન મારા આ મીરાબાઈ દાસી દાસી કરીને ગાય છે. આ ભજન ગાયું એમાં જીનોને મન માર लिया એ સંતોના દાસ થઈ ગયા, ભગવાનના દાસ થઈ ગયા. જો મીરાબાઈ દાસી થઈ ગયા અને મન ભગવાનના દાસ છે, અર્જુન ભગવાનના દાસ છે, કબીર દાસ છે, પ્રીતમ દાસ છે. જે મહાપુરુષોની ભક્તિ તમે એકથી મળી અનેક સુધી સંભાળી જુઓ તો ભગવાનની ભક્તિ જે નરદામાં આવે એનો અહંકાર મરી જાય. આરમ પારા નહીં મોય બારા નહીં જાય નહીં છાના. आपण जब सीए इन भगवान मानिए आपण से इन भगवान હોય હે આપણે બે બોન અવસ્થામાં હું કરીએ છીએ. અહંકાર વિના જીવનમાં શાંતિ ન હોય, પણ જેનો અહંકાર મળે ને અશાંતિ કદી ન થાય. આ ધરતી ફાટે, આ ભૂલું પડે, સૂર્ય ચંદ્ર અસ્ત હોય, પણ જેનો અહંકાર મરી ગયો, જીવતો મરી ગયો, મરીને જીવન જીવે. જો પેલામાં કદી શાંતિની જગ્યા જોઈ ત્યાં હરિચંદ્રમાં કાહનું પુરુલિમ કાશીના બધાનો સાવ બાજુ છે, પણ અશાંતિ થઈ છે તારામતી. આ મીરાબાઈ આટલો કષ્ટ સહન કરતો, તારા હનુમાન, અર્જુન, અમરીશ, ભોજરાજા, અમરીશના આગળ થોડું હોય શેતન કરવા જા નિશાંત. પરિણામ શું આવ્યું? સુદર્શન ચક્ર છૂટ્યું છે. પેલા તો બે હાથનું ત્રીજું મસ્તક છે. પેલોને તો અહંકાર કદી કર્યો નતો, કરવાનો નતો. અમરીશ રાજા તો અસલ ભક્તિ, પણ પેલા નકલી કરવા જાય તો અશાંતિ કેમ થઈ? વિશ્વામિત્ર ના હોય સુદર્શન ચક્ર છૂટ્યું, સ્વય ઠરાય નિર અપરાધી એનું દુર્વાસા. જો આ નોમમાં ફારફેટી જાય તો આખું અવળું થાય. તો આપણા બધા છીએ મનખા દેવ અવતાર છે, છેલ્લા અવતાર ઉપર છે. આત્મા પરમાત્મામાં જવાના છે. કોઈ કર્યું કરવાનું નથી. એકલો શાંતિનો સાગર ભગવાન હૃદયમાં રમના છે, પણ હૃદયના રોમને ભૂલી જાય છે. આપણે બધું જગતની વાતો જાણી વીખી હોબડીને ખરી કરી છે અહંકારને લઈને. પણ ત્રણ લોકનો નાથ, ગુણોનો ભંડાર, શાંતિનો સાગર, અદ્ભુત દેવ છે. એ દેવને જોતો અંતરના દેવને જે દર્શન કરે એને આખા વિશ્વ પરમાત્માનું દર્શન થાય. અને અશાંતિ મેરુ રે ડગે પણ જેનો મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ, એ ભક્તિનું પ્રમાણ છે. મયુધ્વજ અર્ધું અંગવે રહેશે, દોનમાં હાલે છે, સગાડશા હુડીસળ હશે, પણ અશાંતિ છે. કબીર કેટલા કષ્ટો સહન કરતો. અશાંતિની જગ્યા ફક્ત કુટીમાં પાડી સુધનવા તિલના કરામ પડે છે. ધર્મરાજા કૌરવોએ કેટલો પૈસા દીધા, પણ જો અશાંતિ છે ત્યારે આપણે બધા ભક્તિ કરીએ છીએ તો અહંકાર રાખી અને ભક્તિ કરવા જોઈએ. ત્યારે ભક્તિ એવી કરી છે, શુરવીરતા કેનામાં છે કે જેનો અહંકાર માર્યો એ મહાન સુરતો ભૂતાદી અનાદિ અસલ કર્મ બેઠો. આપણા બધા નકલીમાં છીએ. ભક્તિ કરતા ખૂબ જોર આવે છે, પણ હૃદયમાં રામસિંહ હમન તુમ તરકુમ સ્વામી રામતીર્થ કહી છે કે અહંકાર મરી જાય તો
તો ભવ સ્થિતિ મટી ગઈ કરી મુક્તિ વર્તે. જો સદાશિવ હતા, કાગભૂષણી હતા, વશિષ્ઠ હતા, રોમ હતા, કૃષ્ણ હતા, આટલાથી મળીને તમે જુઓ કરણ, અમરીશ, ભૂત, રંતીદેવ રાજા, ભર્તૃહરિ, ગોપીચંદન, નિમિ રાજા, મૃગાપુત્ર, ધનાભદ્ર, શાલીભદ્ર, આવા મહાન પરાક્રમી પુરુષો જે નિમિ રાજા લગ્ન કરવાના સમયે એક બકરો મળતો માળવા ગોઠ કરવા લાયેલા આ ભારીને મેં વિરાટ કીધું ઈથી રથ પાછો વાળ્યો. નિમિ રાજા તો વિવેકો ન સમજતા આ ધર્મના પક્ષાપક્ષીમાં શંકામાં ધર્મ તો વધારે બોલ્યો. નિમિ રાજા એ કૃષ્ણના ભય હતા, દ્વારકાના નિવાસી કૃષ્ણના ભય. ગચ્છુ કુમાર લગ્ન કરતો કરતો 3 મંગળવાર તણો અને નાઠા રહ્યો. મેં વૈરાગ થઈ ગયો, કહું હું પોસી પહોંચો પડ્યો. તારા તારે તમે તમારા જીવન પ્રમાણે જુઓ. આ વિષયનું વિષ ઓકઈ નાખીને અજરામર અવિનાશી અનાહારી ભગવાન આદિ અનાદિ મોક્ષ સ્વરૂપ અને શ્રીમદ પ્રમાણ આવ્યું છે કે તારો આત્મા એટલો બધો અદભુત છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી તું જ આધારે વિશ્વ દીપ્યું વિશ્વનો ધણી. આ મદાસા માતાના વર્ત અજર અમર સત્ય તું વિકાર કોઈ નથી, વિકારિતા લાભ તો આ જીવ થઈ ગયો છે. અને શ્રીમદ રાજચંદ્ર પ્રમાણ આવ્યું છે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો સ્વસન મત અને આગ્રહ આ 3 તૂટી જાય એના માર્ગ દિશા પ્રાપ્ત થાય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો કરતાપણું ભોગતાપણું મટી જાય. વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં એટલે આત્મા આત્માના સ્વભાવ વર્તી આવી વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ. આપણે મોક્ષ ખોડીએ છીએ, ભગવાનને ખોડીએ છીએ. મોક્ષ સ્વરૂપ એટલે આપણને નામ ફેર બીજું લાગે છે પણ એ ભગવાન મોક્ષ સ્વરૂપ થાવ એ જીવનો શિવનું નંદન પુરુષ પુરુષોત્તમ કહેવાય. પૂર્ણ થાય મરે હમણાં પુલ્લે અહંકાર વધતા સુધી આ માર્ગ નો જાય. અહંકાર હોય અને ભક્તિ કરે એ ભક્તિ રાવણના જેવી છે. માતા હોય તો પુરુષ હોય. દુર્યોધનના જેવી. દુર્યોધન ભગત તો જબરો હતો. હિરણ્યકશિપુ ઘણું તપ કરેલું હતું, ભગવાનનું દ્વારપાર્પણ કર્યું હતું. એનું એટલું તપ હતું, એટલું પુણ્ય હતું કે કોઈથી પેલું ન થયું. પણ પરિણામ શું આવ્યું? કારણ પહેલા એ જગ્યા પર હોમો પહેલા છે એને પૂછે છે કે શું છે તારું રોમ? કારણ પહેલા કે છે કે જો પિતા પહેલા તેનું પ્રમાણ આવે છે કે મોમે રોમ, પછી કે છે તો મે રોમ, પછી આ ખડક તું આવ્યું શું રોમ છે, આ થંભ દેખાયો શું રોમ છે, જો તું તો રોમ છે. મારા રોમ બનાની કોઈ જગ્યા ખાલી નથી. તું મારે તો હું મારું ભૂત ને મારું તો આ દે ના દિવસે બધા નાશ થાય જ નહીં. જન્મ મરણ ને ભંગમાં આવે જ ના આવું મારો ભગવાન. સો ઠક્ષરનામ શો હતા જહો દેખું તો રામ હી રામ. ત્યાં હરિચંદ્ર ના ઉપર પૂર્વ પ્રાલબ્ધ ના યુગ થકી કોઈ નિમિત્ત આવ્યું તો કાહનું પુરુલિન કાશીના બજારમાં વેસાઓ ભર્યા છે. મનમાં ડગમગું છે. તારામતી હરિચંદ્ર મોક્ષ સ્વરૂપ ભોગવતા હતા, નિર્વિકલ્પ સ્વરૂપમાં હતા. શ્રીમદ રાજચંદ્ર ઘંટિયા પાળ ઉપર વાઘ અને નાગ હતા. એ વખત જે સ્થિતિમાં હતા એ સ્થિતિ હરિચંદ્ર કાહનો પુરુષ કાશના બજારો ભર્યા છે. એ વખત આ સ્થિતિ છે, અડોલ સ્થિતિ, અવિચળ સ્થિતિ. કારણ નન દમનથી રોમ જે તમે ભગવાન કહો છો એ પૂર્વક્રમ નો ઉદય આવ્યો વખત. કૃષ્ણ ભગવાન જે ભગવાન તમે કહો છો એ ભગવાનની છેલ્લી અવસ્થા. મહાવીર ભગવાન, મહાવીર ભગવાનના કોનામાં શિલાક્ષરા છે, કર્મ ઉદય પૂર્વજન્મનો. આપણા બાપજીને ત્યાં વર્તમાનમાં જો પૂર્વજન્મના કર્મના ઉદય આવ્યા વખત આ બુદ્ધ ગરબાજી આટલું સમૃદ્ધ પુરુષ હતું
બાળ બ્રહ્મચારી હતો, પણ તમારી નજરો આગળ 5 વર્ષ ખાટલામાં રહીને બોલવું બંધ, ખાવું બીજો ખવડાવે તો ખવાય, ઊભા થવું બંધ. જો આ પૂર્વક્રમ, આ પૂર્વક્રમની તમને સાબિતી ન આવતી હોય. આ લકવો થાય છે, 70 વર્ષે થાય, કેન્સલ થાય છે, અજમ અમેલી રકમ આવે. તો બધા પુરુષોનો આદેશ એ છે કે તું વર્તમાન સુધાર, વર્તમાન સુધાર. જો તારા આ દુઃખથી ટળવું હોય તો તું વર્તમાન સુધાર, વર્તમાનનું કર્મ સુધાર, વર્તમાનના ભાવ સુધાર. ભક્તિમાં મુખ્ય ભાવ પ્રધાન છે. ભાવ બગડ્યા તો તારા ભાવ બગડેલા છે, આગળ દુઃખ જ છે. પણ જો ભાવ સુધર્યા તો તારા માટે રાખવું છે. સેવા ભાવ કે તારો જરહળદોથી આત્મા, આ બધા આત્માઓ અને આ બધું પરમાત્માનું, આ બધાના ધણી પરમાત્માનું. સૂર્યમાં પ્રકાશ આલનાર પરમાત્મા છે, એ ના દાડા આકાશમાં સૂર્ય રહેશે. પવન ગતિ આલનાર પરમાત્માની સત્તા. આ ધરતી માતા ઠેરી રહી છે, આ પરમાત્માની સત્તા. ઇન્દ્રથી દ્રષ્ટિ કરે છે, એ પરમાત્માની સત્તા. આ પોણી શેનું બનાવે? અનાજના કણ શેના ગળે? અત્યારે તમે બીજ વાયેલો છે, એમાં મગફળીના ગોળામાં તેલ જમીનમાં નથી આવે. ઠીક, પરુમોના દૂધ તમારા હવામાં સા પીવાની છે, એની અત્યારે ક્રિયા ચાલુ છે. ઠીક, તમે અત્યારે ખાધું છે, એને પસાવાની ક્રિયા ચાલુ છે. ત્યારે તમે કોણ છો? તમે શું છો? તમે ખ્યાલ કરો. આ શું છે? હવે તમે હું કરું કરો છો. કોઈ વસ્તુ જાય તો તમારા હાથમાં રહે, માંથી જીવ જતો રહેતો, બર્દમાનું બેહમાનું. ધરતીકંપ થાય તો, એ અતિવૃષ્ટિ થાય તો, આ 30,000 ગામ ડૂબી જોઈએ, વાવાઝોડું થાય તો, તાર આ શરીર છે હાલ પડી જાય તો હું સત્તા છે? હું કરું આપણે કરીએ છીએ, પણ તમારા હાથ સત્તા શું છે? સ્વસ્થ દસ્તાવેજ કેટલો ટાઈમ રહેવાના છો તમે? આ શરીર ઉપર હું અને મારું કુટુંબ પર, ગામ પર, ઘર ઉપર, દેશ ઉપર, કાળ ઉપર, વસ્તુ ઉપર તમે આ ધણી આપો કરો છો. સીઓ દસ્તાવેજ છે આવો તમારો. કેટલો ટાઈમ રહેવાના છો? મોટા પુરુષોના પ્રમાણ છે કે હે આત્મા, તું આત્મા છે, તું વિચાર કર. તું આ કેના હાથે વી ગયો છું? ઓ ના હાથે તારે હું લેવાનું છે? આ તો પરાયોદિત છે, આ તો મુદત્યું છે, આ તો ભાડુતી ઘર છે. અજ્ઞાનના વશ અભણમાં પકડ્યું છે, તો આમ ધનથી છૂટી જા. આ અત્યારે આપણે જે વળગી રહ્યા છીએ, પરધર્મ વળગી રહ્યા છીએ. તમારો આત્મા દેહ જરહળ જ્યોતિ નિર્વિકલ્પ આત્મા સ્વરૂપી પરમાત્મા ભગવાન બેઠું છે. દેહી દેવળમાં દેવા, તાકી સેવક થઈ કરો સેવા સંતો. દેહી દેવળમાં દેવા. પણ જુઓ, મીરોનો ભજન, નરસિંહ મહેતાનું ભજન, આ બાપજી હરના ઘોષ આપણે બધા સાંભળીએ છીએ. એ બધાને ભગવાન આગા થતા હતા, આપણા અડખોમણા છે. આપણે ભગવાનાથી હક પણ નથી. ત્યારે આ બધું સર કેમ? તમે અમે ધણી થઈ ગયા, આમાં અમે વાઈને બેઠા, અમે ધણી કહેવાય હવે ને શું હતા? આમાં ધણી થઈ જાય તમને શું લાગે? આમાં કોનું તરફ પેલું આવ્યું છે, બે હવા આવ્યું છે, કામ તમે ધણી છીએ તો પરિણામ શું આવે? જેલ આવે વ્યવહારિકમાં. હા, તો પરમાર્થ દ્રષ્ટિએ પરમાત્માની ભૂમિ, પરમાત્માનો તત્વ તો નિજ બનાવનારો તું કેનો છે? તારો આત્મા પરમાત્માનો દીધેલો દેવ છે. આ તને દેહ દ્વંદમાં દીધું છે. શા માટે દીધું છે? મનુષ્ય અવતારનો દેહ અનાભાવથી ભોગથી શાંત થઈ અને તારામાં ચૈતન્ય આત્મા દિવસે તારું સ્વરૂપ ભગવાન. ભોગ અને મોક્ષ બે માટે આ અવતાર છે. પૂર્વનો ઉપાર્જિત કરેલું કર્મ આ ભોગ ખપાઈ લે ને મોક્ષ સ્વરૂપી તારો આત્મા દેવ ભગવાન સનન જ્યોતિમય. એ આત્મા મય મન વસન કર્મ લીન કરી દે. અંતર્ધાન થઈ જા. હમન તું દફતર બોલ. આ તે બધા ભજન ગોશો, એ બધા ભજન કેનો છે? અહંકાર મરીના આત્મા સ્વરૂપમાં લીન થાય પુરુષો ના. તારે આપણે એકડા છીએ એ પુરુષોને ખોળે બેઠા છીએ. જો એ પુરુષોની એક વાત લઈએ તો કાળને મારી નાખ્યો છે. આપણે બાવજી હતા,
હું એ બાજુ હતા અને આ શ્રીમદ રાજચંદ્રની વાત કરીએ છીએ, ત્યારે મયુરધ્વજની વાત કરીએ છીએ આપણે. જો ધર્મહીન હોય એને પશુ કહેવાય. આ ગુરુનો મહિમા વધારે બોધવાનું કારણ શું છે કે ગુરુને મળેલો જીવ હોય એનામાં અભિમાન ન હોય, એટલે સુખ રોકાયું છે. એ તરણ તારણ હોય, એનામાં આત્માના બધામાં આત્મા આ બધું પરમાત્માનું છે. દાસત્વ ભાવ વર્તાતો હોય તાણીને સુખ કહેવાય. અંતરમાં શાંતિ વર્તાતી હોય, વજન વાળું જીવ કહેવાય. આ બધામાં ભક્તોના પ્રતિપાદ કરેલા છે. જગતવાસી જીવોના ઉપર રાવણના પર કોઈને વિશ્વાસ કર્યો? દુર્યોધનના પર વિશ્વાસ કર્યો? હિરણ્યકશિપુના પર વિશ્વાસ થાય જ ને. કારણ જ્યાં સુધી આત્મામાંની ખારાશ અને ઉહાશ અહંકાર મોહ નથી ત્યાં સુધી જીવમાં અશાંતિ છે. આખી 84 લોક લીન ફરક દેવ થાય, ઇન્દ્ર થાય, પશુ થાય, ભૂંડ થાય, નાગ થાય, વાઘ થાય, એ ક્રમ ફળ છે. ક્રોધાવે શીલો જે સિદ્ધો નાગણી મળે ડાયરેક્ટ ક્રોધ 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 કરી અને એટલું કશાય ભાવનો પરમાણુ ભેગો કર્યો હોય એને નાગનું જ શરીર મળે. શાસ્ત્રોનું મહાપુરુષોનું અનુભવેલું છે આ વાક્ય. કારણ માંસાહારી જે આત્મા હોય એ મનાળો અને વાઘ આ એની મળે. એને કાળનો પરમાણુ હોય. આત્મા તો છે પણ કાળ 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 કાળ. વાઘ મરેલું ન ખાય, મારીને જ ખાય. આ માંસાહારી જીવની સ્થિતિ રહી. પણ આ બધો બદલો શું થાય? મનુષ્ય અવતારમાં થાય. કપટવાળા જીવ બરગાન પે થઈને આવશે. તમે અમે જે ઘેર પકડવાના છીએ પૂર્વનું કપટ આરાધેલું છે. પૈસો પગાર ને મફત ભરવાનું ને કર્મ કરી કરીને દેવું કરીને કર્મ લઈને સ્વરાજ જવાનું. આખી સ્વરાશી ખાવાનું મૂડી. આવું આ શું કહેવાય? તાણે મોટા પુરુષે પ્રમાણ આવ્યું છે કે અરે મનખાદેવના અવતારનો તું આત્મા છે તો તું ઠર અને ઠાર. બધા આત્માઓનો આશીર્વાદ મેળવ અને ભગવાનને અર્પણ કરતા. આ બધું ભગવાનનું છે. તું ની માને તું પણ ભગવાનનું છે. અને આ જીવ બધા ભગવાનના છે. જગત પિતા જ પરમાત્મા છે. આ તું સંભાળે તો હાલ શાંતિ છે. આ અવતારમાં જે વખત આ બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે આ વાત અંતરમાં પ્રગટે. હું અને મારું નથી તો એકલી તપોભૂમિની શાંતિ ભોગવે. તપોવનમાં જે શાંતિ હોય એ શાંતિ એ આત્મામાં હોય. એને ગાયું છે મેરુ રે ડગે પડી જેનું મનનો ડગે ભલે ભાગી પડે. પણ આપણા બાવજીઓને કહેતા હે મનમત ડોલે પડદા ઘટ ખોલે ઘટો ઘટ બોલે ઓ હમ હે તુજ મોય પડદા પડ ઘટ બોલે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. આગલા મહાપુરુષોનું પ્રમાણ છે. જો તોરલ હતો માતાનું શરીર હતું, અહીંનું બળવીર્ય 100 અને સધીર અને જે શર હરી ગયા છે. કારણ નન દમયંતી કષ્ટો તો સહન એણે કર્યો. પૂર્વક્રમમાં તો તે ખપાયો પણ નવું ક્રમ ન બદલાવા દીધું. મોક્ષ ગતિ આજે તમે ગાવ્યો છો. નર રાજા સમો નર નહીં જની દમયંતી રોણી અડધી વર્ષથી વનમાં બનો ન મર અન્ન પોણી. પણ સતો નવું ક્રમ નથી બદલાવા દીધું. જૂનું ક્રમ ખપાયું. તાણી એની સ્થિતિ એમ હતી આત્મા દેવ જોડે નિર્વિકલ્પ ભગવાન. મારામાં ભગવાન અને આ બધામાં ભગવાન અને આ બધું ભગવાનનું છે. પૂર્વનું ઉપસ્થિત કરેલું કર્મ મારું એ મારા ભગવાનનું છે. હવે કોઈનો અપરાધ નથી. મયુરધ્વજ અર્ધું અંગ વેરી અને દોનમાં આલ્યું એ વખત મયુરધ્વજને દુઃખ નથી. ચેલૈયો એના મા બાપ ઘેર એની મોસ રોધવાનું પરિણામ આવ્યું એ વખત કેલિયાને બહુ ઉત્સાહ આવ્યો. ઓહો કે ધન ધન અવતાર, મારો ધન ધન અવતાર. મનુષ્ય અવતાર તો આવ્યો, એ તો આવ્યો ધર્મના માટે જ આ દેહ તો ધરેલો છે. પણ વળી ઈ માયા આ માટી સંતોને મુખડે જતી હોય તો હો ભાઈ મારો એ નેહારમાં જોશે અને એને એવું પ્રમાણ આવ્યું છે કઈ સાધુ થાય ત્યાં જઈ અને કીશે કે તું ઘેર જે તારા મા બાપ મારી નાખવાના માટે તું હજી ભાગી જા. પછી ચેલ્લીઓ હમ જોઈને મહારાજને હમ ઉજવે છે. એ વખત મહારાજ ડરી જાય
શબ્દ ગયો કે તમે કોણ છો આ? તો કે હું સાધુ છું. તારે કે એવું ઠગા સાધુ આયા તું તારા તારા મા બાપના આગળ હેઠ કરી છે કે ચીલિયાની માટી રોધીને આલો તો અમે જમીએ ને તો ન જમીએ. એટલે તારા મા બાપ તને મારી નાખવાનો સાધુ ખોડીને રોધવાનો. પણ કે તમે કોણ છો આ નાસ્તિક? મારો મા બાપ આ માટીને ખોડી અને સંતોને અર્પણ કરવાનું હોય, ભોજન કરવાનું હોય, પણ તમે કહો છો ભાગી જા. તમે આવા કોણ છો? મહારાજ તો શર્મિંદા થઈ ગયા. એ વખત ચીલીઓ કે છે હું રે ડગુ તો ભૂમિ આલાદન ગોરંગ ના જલાબાર. હું રે ડગુ તો ભૂમિ આલાદન ગોરંગ ના જલાબાર. ખેલતો રે કૂદતો ચિલૈયો આવ્યો, ખેલતો રે કૂદતો ચિલૈયો આવ્યો, મેરો માં સુકરનો માજા ચિલૈયો સતનો સુકર. માતાના આગળ શીશ ધરે છે કે વાહ વાહ ધન ધન અવતાર. મારો જે જરહદુતી નિર્વિકલ્પ અનાહારી જે દેવ છે શુદ્ધ બુદ્ધ ભગવાન એ નવા હું ખોમી આવે. આ તો પરનું બનેલું છે, નાશવંત છે, કાલે જ હતું તે આજે જાય. એ આગ્રાની શીશ ધરે. રૂખમો રાજા અને રસપાળ કુંવર અને પુત્ર વધુ અને એ રોણી આ શાળનું જીવન જીવો તો તમને આધ્યાત્મિક ફાટી જાય. એ શાળ બધો શાળે વાર પરમાણુ. ઓહો કે એ જે આપણે જે હોય એને અઠેવી કરી કે આજે પહેરીને આવેલો છોકરો હોય. હવે એ વાત તો લોબી છે પણ અમે મારા પહાડ એમ નથી, આમાં બોલવાનું નથી. રૂખમો રાજા હતો અને રસપાર કુંવર હતો ત્યારે એ ધર્માત્માઓ હતા. પુત્ર વધુ પેણીને આવી એવી હતી કારણ ભગવાનના એવું કોઈ બનવાનું આ નિમિત્ત આપવાનું ભક્તિની પરિપક્વતા હતી. કોઈ ઘણા બીતા ને કે પરિપક્વતા આવેલા આવું થાય તો એવું તો કોઈના પૂર્વનું ઉપસ્થિત કરેલું કર્મ હોય એ રીતનું તો એ આવે. પછી પાર્વતી અને શિવ ભગવાન રૂપ લક્ષ્મીજી એ એવો રગતપતિ એવો દુખિયારો એવો પેલા કંડિયામાં બેહારી અને લક્ષ્મીજી લઈને નીકળ્યો, લક્ષ્મીજી લઈને નીકળ્યો, લક્ષ્મીજી લઈને નીકળ્યો, લક્ષ્મીજી લઈને નીકળ્યો.